સીમ જમીનોનું એકત્રીકરણ। એકબીજાને લગોલગ આવેલ બે સર્વે નંબરની જમીનોને એક જ સર્વે નંબરમાં તબદીલ કરવા માટે એટલે કે એકત્રીકરણ કરવા માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972ના નિયમ 11(3) જોગવાઈ કરવામાં આવેલ છે અને આ જોગવાઈ અન્વયે આપણે બે અથવા તેથી વધુ સર્વે નંબરોનું એકત્રીકરણ કરાવી શકીએ છીએ। તો મિત્રો અહીંયા આપણે આ નકશાની મદદથી સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વે નંબર 58 અને સર્વે નંબર 59 એ બંને એકબીજાની નજીક આવેલા છે। તો આવી રીતે નજીક એટલે કે લગોલગ આવેલા સર્વે નંબરોનો તો આ બે સર્વે નંબરમાંથી એક સર્વે નંબર કરવા માટે એકત્રીકરણ કરાવવું પડે છે અને એકત્રીકરણ પછી આ બંને સર્વે નંબરને એક જ સર્વે નંબર આપી દેવામાં આવે છે। તો મિત્રો હવે જોઈએ કે એકત્રીકરણ ક્યારે થઈ શકે તેના માટે જોગવાઈ શું। તો કોઈ સર્વે નંબર કે સર્વે નંબરનો પેટા વિભાગ બીજા કોઈ લગોલગના સર્વે નંબર સાથે એકત્રિત થઈ શકે છે, પણ તેના માટે શરત છે કે એ સર્વે નંબરો એક જ સત્તા પ્રકારથી એક જ ધારણ કરતા હોય તો જ આવા સર્વે નંબર કે તેનો પેટા વિભાગ બીજા કોઈ લગોલગના સર્વે નંબર કે તેના પેટા વિભાગ સાથે એકત્રિત થઈ શકે છે। અને તે ઉપરાંત આવી જમીનમાંથી વહેણ, વોકળો, રસ્તો કે હલાણ માર્ગ આવેલો હોવો જોઈએ નહીં, તો જ તે સર્વે નંબરોનું એકત્રીકરણ થઈ શકે છે। જે મિત્રો એકત્રીકરણ કરાવવા માગે છે તેઓને ખાસ કરીને એ નહીં ખ્યાલ હોય કે એકત્રીકરણ પછી તેમની જમીનને કયો સર્વે નંબર આપવામાં આવશે। તો મિત્રો આ એક ખાસ વિગત છે જે તમને જણાવવા માંગીશ કે એકત્રીકરણથી બે કે વધારે સર્વે નંબરો એકત્રિત કરવામાં આવે છે ત્યારે તેને લગતા રેકર્ડમાં નોંધ પાડવામાં આવે છે અને એકત્રિત નંબરોના અનુક્રમે પહેલા નંબરનો ઓળખાવનારો નંબર તેને આપવામાં આવે છે અને ત્યારબાદ એકત્રિત થયેલ જમીન વચ્ચે કોઈ હદ નિશાન કે સેઢાપાડા હોય તો તેને દૂર કરવામાં આવે છે। હવે આ વિગત આપણે નકશાની મદદથી જોઈએ કે એકત્રિત નંબરોના અનુક્રમે પહેલો નંબર ઓળખાવનારો નંબર, તો આને આપણે નકશાની મદદથી જોઈએ। તો મિત્રો અહીંયા નકશામાં તમે જોઈ શકો છો કે આપણે સર્વે નંબર 58 અને સર્વે નંબર 59 એમ બે સર્વે નંબરોનું એકત્રીકરણ કરીએ છીએ। તો આ બંનેમાં પ્રથમ ઓળખાવનારો નંબર કયો થયો? 58 અને ત્યાર પછીનો 59। તો આ બંનેમાં પ્રથમ ઓળખાવનારો નંબર 58 થયો। તો એકત્રીકરણ પછી આ બંનેને સર્વે નંબર 58 આપી દેવામાં આવશે। હવે માની લ્યો કે આપણે અહીંયા બે સર્વે નંબર છે, દાખલા તરીકે અહીંયા બેથી વધારે સર્વે નંબર હોય તો અહીંયા માની લ્યો કે આપણે 57, 58 અને 59 એ ત્રણેય સર્વે નંબરોનું એકત્રીકરણ કરાવવું છે। તો ત્યારે 58ના બદલે અહીંયા પ્રથમ ઓળખાવનારો નંબર કયો થઈ જશે? 57। તો એકત્રીકરણ પછી આ ત્રણેય સર્વે નંબરોમાંથી 57 નંબર આને આપવામાં આવશે। તો આ પ્રમાણે જે ક્રમશઃ પ્રથમ ઓળખાવનારો નંબર હોય તે એકત્રીકરણ પછી તેને સર્વે નંબર આપવામાં આવે છે। હવે મિત્રો આપણે જોઈએ કે એકત્રીકરણના ફાયદાઓ શું। તો જમીનોનું એકત્રીકરણ કરવાથી ટુકડાઓમાં રહેલ જમીનોનો એક જ સાતબાર બની જતો હોવાથી ભાઈઓ ભાગની વહેંચણી કરતી વખતે ટુકડા ધારાનો ભંગ થતો અટકાવી શકાય છે અને તેથી જમીનની વહેંચણી શક્ય બને છે। જો આપણા કોઈની જમીન ટુકડાઓમાં આવેલી હોય અને તે લગોલગ આવેલ હોય તો એકત્રીકરણ પછી તેનો એક જ સર્વે નંબર બની જાય છે અને તેના કારણે ભાઈઓ ભાગની વહેંચણી કરી શકાય છે અને ટુકડા ધારાનો ભંગ પણ થતો નથી અને તેના લીધે આ જમીનની વહેંચણી શક્ય બને છે। તો આના માટે પણ આપણે નકશો જોઈએ। તો માની લ્યો કે ખેડૂત મિત્રો આ બંને સર્વે નંબર 1.5 એકરના છે અને બંને પિયત જમીન છે। તો પિયત જમીનમાં ઓછામાં ઓછી 1 એકર વહેંચણી થઈ શકે। 1 એકરથી ઓછી જમીનની વહેંચણી કરો તો ટુકડા ધારાનો ભંગ ગણાય છે। તો આ ત્રણેય ભાઈઓને સરખે ભાગે વહેંચવા માટે આના 3 ભાગ પાડવા પડશે। તો સીધા આના 3 ભાગ પડશે નહીં, કારણ કે બંને 1.5 એકરના છે તો 1 એકરના 3 ભાગ પડી શકશે નહીં, કારણ કે બે અડધા એકરના ભાગલા થશે। તો તેના માટે એકત્રીકરણ કરાવવું પડે છે અને એકત્રીકરણ કરાયા પછી આનો
એક જ સર્વે નંબર આવી જશે અને તે 58 સર્વે નંબર આવી જશે અને ત્યાર પછી તમે તેના 3 અલગ અલગ ભાગ પાડી શકો છો અને 3 એક એકરના ભાગ પાડી શકાય છે. તો આ પ્રમાણે વહેંચણી કરવા માટે એકત્રીકરણ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી આપણે બીજો ફાયદો જોઈએ તો જમીનનું એકત્રીકરણ કરાવવાથી લગોલગ એક જ શેઢે આવેલ તમામ સર્વે નંબરની જમીન એક જ સર્વે નંબર બનશે, જેથી અલગ અલગ સાતબારના ઉતારા કઢાવવામાંથી મુક્તિ મળી જશે. તો આમ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પાક ધિરાણ ઉપાડવું હોય અથવા તો અન્ય ખેતી વિષયક સહાય મેળવવી હોય તો આપણે 7/8 રજૂ કરવા પડે છે. તો આમ અલગ અલગ સર્વે નંબર હશે તો તમારે વધારે 7/12 કઢાવવા પડશે અને જેથી ખર્ચ પણ વધુ થશે. જો તમે એકત્રીકરણ કરાવેલ હશે તો માત્ર એક જ 7/12 કઢાવવો પડશે અને તે રીતે તમારો ખર્ચ પણ બચી જાય છે. ત્યાર પછી આગળનો ફાયદો જોઈએ તો જમીન અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલ હોય ત્યારે એકત્રીકરણ કરાવવાથી નવા બનેલા સર્વે નંબરના જ હદ નિશાન કે શેઢોપાળો જાળવવા પડે છે, જેથી કરી અને આ બીજા હદ નિશાન જાળવી રાખવામાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, જમીન મહેસૂલ નિયમોમાં એક જોગવાઈ છે કે આપણે આપણી જમીનના શેઢાપાડા જાળવી રાખવા જોઈએ. તો આ રીતે આપણો સર્વે નંબર 58 અને 59 છે. તો અહીંયા આપણે શેઢોપાડો જાળવી રાખવો પડે છે, એટલે કે હદ નિશાનને જાળવી રાખવા પડે છે. પણ જો હવે આપણે તેનું એકત્રીકરણ કરાવી લઈએ છીએ તો તેના શેઢાપાડા માત્ર એક જ જગ્યાએ જાળવી રાખવા પડશે. વચ્ચેનો શેઢો આપણે કાઢવો હોય તો કાઢી શકીએ છીએ. આ જાળવવાની આપણે જરૂર રહેતી નથી. તો આમ એ પણ એક ફાયદો થઈ જાય છે. તો ત્યાર પછી આપણે સીમ જમીનો એકત્રીકરણ કરાવવા બાબતે જોઈએ તો અરજી ક્યાં કરવી? તો સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે. અને અરજી ફીની વાત કરીએ તો 2 સર્વે નંબરનું એકત્રીકરણ કરાવવાનું હોય તો 50 રૂપિયા અને 2 થી વધુ સર્વે નંબરોનું એકત્રીકરણ કરાવવાનું હોય ત્યારે 100 રૂપિયા અને ત્યાર પછીના દરેક સર્વે નંબર માટે 50 રૂપિયા એ રીતે ફી ભરવાની હોય છે, જે સામાન્ય રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચલણથી ભરવાની હોય છે. તો હવે હું અહીંયા તમને અરજી ફોર્મ બતાવી દઉં. તો મિત્રો, આ પ્રમાણેનું અરજી ફોર્મ છે, જેમાં અહીંયા કેટલીક સામાન્ય વિગતો દર્શાવવાની આવશે. અહીંયા કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની આવશે. અરજદારે પોતાનું નામ, સરનામું અને તારીખ લખી લેવાની છે. આપનો જે તાલુકો હોય તે તાલુકો અને જિલ્લો લખી લેવાના છે. ત્યાર પછી જે ગામની જમીન હોય તે ગામ, તાલુકો અને તમારા સર્વે નંબરની વિગત લખી લેવાની છે. ત્યાર પછી નીચે પણ અહીંયા અરજદારનું નામ આવશે, સરનામું આવશે, તેનો ખાતા નંબર આવશે, અરજદારનો ધંધો અને જે સર્વે નંબરોનું એકત્રીકરણ કરાવવા માંગતા હોય તે સર્વે નંબરોની વિગત આ ટેબલમાં આપણે લખવાની છે, જેમાં સર્વે નંબર, ક્ષેત્રફળ, સત્તા પ્રકાર, કેવા હકથી ધારણ કરેલ છે, તેનો લાગુ સર્વે નંબર કયો અને જમીનનો ઉપયોગ શું, આ તમામ વિગતો આપણે લખી લેવાની રહેશે. ત્યાર પછી છે એકત્રીકરણ કરવાની જમીન જોડાજોડ આવેલ છે તો અહીંયા આપણે હા લખવાનું રહેશે, કારણ કે લગોલગ આવેલ હશે તો જ એકત્રીકરણ થઈ શકશે. તે પછી તે જમીન અંગે અન્ય કોઈ વિગત હોય તો અહીંયા લખી શકાય છે. અહીંયા સ્થળ, તારીખ લખી અહીંયા અરજદારે પોતાની સહી કરવાની છે. ત્યાર પછી નીચે એકરાર છે તો એકરારની નીચે પણ સ્થળ, તારીખ લખી અને અહીંયા અરજદારે પોતાની સહી કરી લેવાની છે. તો આ પ્રમાણે એકદમ સરળતાથી આ અરજી ફોર્મ ભરી શકાય છે. ત્યાર પછી નીચે ચેકલિસ્ટ છે કે આપણે શું શું ડોક્યુમેન્ટ જોડેલા છે તેમાં હા ના લખવાનું છે. તેની નીચે પણ અરજદારે પોતાની સહી કરવાની છે. ત્યાર પછી આ પ્રમાણેનું એકત્રીકરણ માટેનું સોગંદનામું કરવાનું રહેશે. આ નમૂનો આપણી વેબસાઇટ પરથી મળી જશે અને અથવા તો આની પ્રિન્ટ કાઢીને પણ જે સ્ટેમ્પ આવે છે તે સ્ટેમ્પ લગાવીએ તમે સોગંદનામું કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો, એકત્રીકરણ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેમાં જોઈએ તો ગામ નમૂના નંબર 7/12 અને 8ની નકલ, ત્યારબાદ ગામ નમૂના નંબર 6 હકપત્રકની ઉત્તરોત્તર તમામ નકલો. ત્યાર પછી આપણે આગળ નમૂનામાં જોયું તે મુજબનું એકત્રીકરણ કરવા અંગેનું સોગંદનામું અને તે સર્વે નંબરોનું ટિપ્પણ અને માપણી શીટની નકલ રજૂ કરવાની રહેશે. ઘણા જિલ્લાઓમાં ટિપ્પણ અને માપણી શીટ માંગવામાં આવતું નથી, પણ અમારે ત્યાં અહીંયા ટિપ્પણ અને માપણી શીટ માંગવામાં આવે છે એટલે મેં અહીંયા દર્શાવેલ છે. જો તમારે માંગતા હોય તો રજૂ કરવાનું અને ન માંગતા હોય તો ટિપ્પણ અને માપણી શીટ રજૂ કરવાની જરૂર નથી. તે ઉપરાંત એક વિગત આપણે અહીંયા રહી ગઈ છે, નકશાનું ટ્રેસિંગ રજૂ કરવાનું રહેશે. તો નકશાનું ટ્રેસિંગ પણ રજૂ કરવું પડશે. તો તે ટ્રેસિંગ પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો, આ પ્રમાણેનું નકશાનું ટ્રેસિંગ રજૂ કરવાનું રહેશે, જે તલાટી અથવા તો સર્કલ ઓફિસર શ્રી દ્વારા
ટ્રેસિંગ કરાવી અને તેની સહી લેવાની રહેશે. અને આ તમે ન રજૂ કરો તો પણ ચાલે છે, કારણ કે તલાટી અને સર્કલ ઓફિસર જે તે વખતે સ્થળ તપાસ માટે આવે છે ત્યારે આ ટ્રેસિંગ બનાવી દે છે. તો આ પ્રમાણે જમીન હાઇલાઇટ કરવાની રહેશે કે આ જમીનોનું એકત્રીકરણ કરાવવાનું છે. અને નકશામાં ખાસ કરી અને દિશા દર્શાવી લેવી, જેથી કરી અને ખ્યાલ આવે કે કઈ દિશામાં કયા સર્વે નંબરો આવેલા છે. તો મિત્રો, આમ એકદમ સરળતાથી તમે તમારી સીમ જમીનનું એકત્રીકરણ કરાવી શકો છો. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.